ફેમિલી એક નાનો હતો વ્લોગ હું ચટકી ગયો તડકો લાગી ગયો હાલો મને મારે રિંકલ તો ફેમિલી આવી ગયા છીએ આપણે શું કહેવાય તળાજાની ઓલી બાજુ થોડાક આગળ છીએ હોટલે અને મુકેશભાઈ અમારી હારે છે અને ક્યારના વેટ કરતા હતા અમારો તો હેલો ફેમિલી ફરી વખત તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં બાકી ચડાવીને આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને પેટ્રોલ પંપે વ્લોગ ચાલુ કર્યો છે તો આજની તારીખમાં તો અમારા સાથીદાર છે એ જ છે જોઈ શકો છો તમે ક્યારના અમારી વાટ જોતા હતા ને બેની ગાડીમાં તેલની ટાંકી ફૂલ કરાવી નાખી છે અમે ને આજ તમારી માટે સરપ્રાઈઝ છે એટલે શું કહેવાય આગળ બન્યા રહેજો અત્યારે તમને જાહેર નહીં કરું પહેલાં બધાને જય શ્રી રામ હર હર મહાદેવ અને જય માતાજી હું કેવું છે વિજયભાઈ તમારું વિજયભાઈ ફાંકી ખાધી છે એક ચૂલીમાં તો એ કંઈ બોલી નહીં કે ફાંકી તમે એ ખાધી ને પૂજા આવી બાટલા બળ કરે છે તો શું કેવું છે તમારું અહીંયા જાન આપો તમે એની હું જાન આપો માં લાઈન ભૂલાઈ ગઈ હમણાં કેટલા ટાઈમ તારું શું કેવું છે માતાજી જે ભોળાનાથ ને ક્યાં લઈ જાય ખબર નથી નીકળ્યા છે ઘરે અમારે બે માટે સરપ્રાઈઝ છે તો કાંઈ નહીં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને આગળ આપણે આનંદ જ કરવાનો છે ને જાની માની હસ્તી તમે બધા ઓળખતા હશો બધા મુલાકાત કરવાની છે અને એકચ્યુઅલીમાં અમારે થોડુંક ઘણું કામ છે એટલે બહાર જઈએ છીએ એટલે થંબનેલ જોઈને શાયદ તમને બધાને ખબર પડી જ ગઈ છે તો પેટ્રોલ પંપે આપણે વ્લોગ ચાલુ કર્યો છે તો કાંઈ નહીં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને અત્યારે તો જો આપણે શું કહેવાય કે રિંકલબેનના ઘરે પહોંચી ગયા છીએ ચા પાણી પી લીધા છે ને બેઠા છે ને થોડીક જ વારમાં નીકળવાના છીએ અહીંથી અને ક્યાં જવાનું છે એ કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો તો કાંઈ નહીં ફેમિલી અત્યારે તો બગદાણા આપણે વોલ્ટ કરી નાખ્યો છે અને દર્શન પણ કરી લીધા છે શાંતિથી અને ગઢદી જરીક પણ નથી તમે પણ બાપા સીતારામના દર્શન કરી લો બોલીએ ભજનદાસ બાપા કી જય તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો ને આ છે ધ્યાન મંદિર ને રિંકલબેન સામે વવરા બે બહાર ઊભા છે ને રિંકલબેન અહીંયા વાતું કરે છે ને આ છે સમાધિ મંદિર તો ફેમિલી બગદાણાથી તો હવે જો રવાના થઈ છે આપણે ધીમે ધીમે ને રિંકલબેન ઘઉં પીવે છે પાણી પીવે છે ને આ બધાને તિરકો લાગે એટલે ઓઢણી બાંધે છે તો કાંઈ નહીં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ઠેઠ સુધી હજી આપણે શું કહેવાય બાકાજી બોલાવવાની છે ભાવનગર પોગીને ભાવનગર થઈ ગયું અને શું કહેવાય આપણે ગીત ગાવાનું છે ત્યાંથી તમને તમારે આપણે મારે હું ગાય તું નહીં ગાય તમારે બધા આટલું સરપ્રાઈઝ છે તો કાંઈ નહીં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને ફરી આનંદ જ કરવાનો મોજ જ કરવાની જય દ્વારકાધીશ બોલો બાપા સીતારામની જય કાંઈ વાંધો નહીં તો ફેમિલી આવી ગયા છીએ આપણે શું કહેવાય તળાજાની ઓલી બાજુ થોડાક આગળ છીએ હોટલે અને મુકેશભાઈ અમારી હારે છે અને ક્યારના વેટ કરતા હતા અમારો તો શું કહેવાય અમે જઈ આ ફેરવું ઘડીક તો ઊભી રહે તું મારી લાઈન વીકી ને કાકી એવું કર્યું ખાટસુરા ગામની હસ્તી અમારી હારે છે આજે મુકેશભાઈ સરવૈયા તો બધાને આપણે ઇન્ટરવ્યુ લેવું ધીમે ધીમે પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય માં મોગલ આ છે ને બધા રેકોર્ડિંગમાં જાવી છે બધા મિત્રો સાથે મળીને બેનું છે આયરે ભાઈ બંધ આયરે છે તો તળાજા પહોંચી જશે પણ મેં કીધું છે ને થોડી વેફર ખાઈ લઈને તો ત્યાં પહોંચી એટલે વાંધો ન આવે જો કે ઘરે બધા જમીને જ આવ્યા પણ બ્રેક લીધો 10-15 મિનિટનો તો ઘણા બધા અમારી હારે છે અને રેકોર્ડિંગમાં જઈને ભાઈ તમને બતાવશે રેકોર્ડિંગ કેવી રીતે કલાકારો બધું બતાવશે તમે જોજો મજા આવશે તો હું કેવું છે રિંકલબેન તમારું જય સિયારામ મિત્રો એક છે લગ્ન ગીત જેમાં હું ને મુકેશભાઈ ડ્યુએટમાં ગાવાના અને એક ચામુંડામાંનું સૈતર વૈશાખ આવે છે એટલે બધા મિત્રો એમ કેવું છે સાઉન્ડમાંનું ગીત કરવું એટલે કરી નાખી હાલો મેં કીધું તમારા વિજયભાઈ એ તો બે બાધે છે કેમ છો મિત્રો તો જઈએ છીએ ભાવનગર સોંગ નું રેકોર્ડિંગ કરવા જો કે તે અમારા વિજયભાઈ ને હાથ ભવડાઈ ગયો છે કારણ કે ઉજાગરો થોડોક બેહી ગયો છે કેમ કે
રાડું પાડી પાડીને થોડીક શું છે રિંકલબેને મોડું કર્યું ને એમાં આ બધા વેક મારો જ કાઢે આ બધા વેક મારો જ કાઢે છે તો તમારું શું કેવું છે પૂજા એવું છે ને કે અમે લોકો કયું ના તૈયાર થઈને બેઠા હતા પણ રિંકલબેન એમના ઘરે ગયા ને તો ખોટી વાત છે ભણવા બેસી ગયા કે હું થોડું ભણી લઉં પછી આપણે જાવી ભાવનગર એમ તો તારું શું કેવું એક્ઝામ દેવા જય માતાજી જય ભોળાનાથ ને વેફર ખાઈ છે ને રિંકલબેન ને મારા મુકેશ મામા ને વિજયભાઈ ને બધા હારે છે હાલે તો બધા અત્યારે થોડીક ભૂખ લાગી ગઈ છે મિત્રો એટલે વેપરની બાકા જીકી બોલાવે છે તો કાંઈ નહીં કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો આપણે શું કહેવાય સ્ટુડિયોમાં પોગીને મળીએ તમને આનંદ જ કરવાનો છે આપણે તો ફેમિલી એક નાનો હતો વ્લોગ હું છટકી ગયો તડકો લાગી ગયો હું નાનો આમ તો બ્લેક એવું થાય મારા પગ ધરું છે મેળા થામ અરે ફોર વ્હીલર આનો આમ તો બ્રેક લીધો છે મિત્રો કારણ કે તડકો લાગી ગયો છે એટલે મગજ કાંઈ કામ કરતો છે નહીં બરોબર એટલે તડકામાં ટાઢું કરીને કેમ એકદમ રસ બસ ઠપકારી લઈએ મુકેશભાઈ ચા પીવે છે ગરમા ગરમ આવી જાવ ગરમા ગરમ ચાય પીવા. તો આ બધા બેસી ગયા છે રસની વાટે ઓલા ભાઈ રસ કાઢી દે છે ને રિંકલબેનને કેવો તડકો લાગ્યો કે બહુ નિંદર આવવા માંડી એવું કયું કેમ કીધું થાકી ગઈ હો તો વિજયભાઈ અમારે પાકીના કોગળા કરે છે પાછળ અડધી કલાક જેવું છે અમારે પોગવામાં સ્ટુડિયો કારણ કે હજી 20-25 કિલોમીટર અમે આગળ છીએ ભાવનગરથી તો કાંઈ નહીં સ્ટુડિયોમાં જઈને તમને બધાને મળી હાલો તો કાંઈ નહીં ફેમિલી ક્યારના આવી ગયા અને થોડી ભૂખ લાગી છે આપણે કમલેશભાઈ વેગડ એસકે વેગડ સારા માણસ છે બિચારા તમે એકવાર જરૂર મુલાકાત લેજો એસકે વેગડ જોઈ શકો છો તમે એસકે વેગડ ડિજિટલ અને એમના હા એસકે વેગડમાં આઈ એમ મેલડીવાળા 7 મિલિયને ગયેલું છે વાલમની યાદમાં 8 મિલિયન 800 કે આલેલું છે વાલમની ઢીંગલી 9 મિલિયન આ ગોપાલ ભરવાડનું 4 મિલિયન વાલમની યાદમાં ઢીંગલી અને આ મારી ઢીંગલી ને આ વિજયભાઈની ઢીંગલી તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અંદર રિંકલબેન છે ને ગીતનો લિરિક્સ મેળવી રહ્યા છે તો તમને બતાવું જો મારા વિજયભાઈ મુકેશભાઈ સરવૈયા ભાઈનું નામ નથી આવડતું મને ને આ ભાઈ દશુભાઈ ઓલા ભાઈનું નામ યોગેશભાઈ અને શું કહેવાય મુકેશભાઈ સરવૈયા કાંઈ નહીં બન્યા રહેલો ભૂખ લાગી ગઈ છે જોરદાર અમારા કમલેશભાઈ સમોસા લાવ્યા છે તો બધા બેસી ગયા છે નાસ્તો કરવા હાલો ભૂલાઈ ગયું ને જય ઇંગ્લેન્ડમાં ગરમા ગરમ હાલો સમોસા ખાવા કમલેશભાઈ લાવીને સમોસા મિત્રો આવ્યા છીએ રેકોર્ડિંગ કરવા અને થાકી પણ ગયા છીએ ને આનંદ પણ થાય છે કેમ કે ગીતનું રેકોર્ડિંગ કરવા આવ્યા છીએ અને હવે થોડીક ભૂખ લાગી ગઈ હતી તો હવે બેસી ગયા છીએ નાસ્તો કરવા અને પછી નાસ્તો કરીને પછી રિંકલબેનનો કંઈક હાથ ફૂલી જાય તો પાછા ઉપાડી હું પણ આમાં બોલવા ન દે બધા બેસી ગયા છે રિંકલબેન ને ભોજનની જરૂર હતી જમવાનું નથી નાસ્તો છે કાંઈ ફેમિલી આપણે કંટાળી ગયા અને વાગી જ્યારે 7:30 જેવું થયું છે ભાવનગરમાં આખો દી કંટાળી ગયા છીએ ને હવે લાગી છે ભૂખ ને આવી ગયા છીએ પાણીપુરી ખાવા કારણ કે બધા ભૂખ્યા છે એટલે હા
તો હું કેવું છે મુકેશ શેઠ? બસ બસ જો મજા આવી ગઈ છે, રેકોર્ડિંગ પૂરું કરી નાખ્યું છે ને હવે પાણીપુરી અહીંયા જવો બનાવવાનો ઓર્ડર આપી દીધો છે, પાણીપુરી ખાઈ લે પછી નીકળીએ મહુવા. તો હવે ઓન ધ વે મહુવા કરવાની છે. મહુવામાં થોડીક વાર લાગશે કારણ કે ધીમે ધીમે હવે રાત પડી ગઈ એટલે ગાડી દિવસ જેવી ફાસ્ટ હાલશે નહીં, પોગવામાં બહુ મોડું થઈ જાય. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો આપણે મારે રિંગલ મને પેલા રિંકલ કીધું પછી મારાથી બેન કીધું એટલે મેં કામ આ બધા નાસ્તો કરે છે ને મને તો કહેતાય પણ નથી આમ તો. વોલ્ટ કર્યો છે, નાઇટનો વોલ્ટ, અને બધા પાછા ભૂખ્યા છે. થોડુંક ઘાસ ફૂસ ખાઈ લઈ. સોડા પીવા હાલો. આ બધા ઘાસ ફૂસ ખાય છે. હાલો. આ તો સવાણું ખાવા હાલો. હા લે તો ખરી. વિજયભાઈ ને ખા દઈ બેહી ગયો. ચાલો પડે બેનું એ તો જેને વિમલ ખાધી એને ખબર પડે. ઓહો ભલે ભલે. બોલો જુબા ગાઓ કેસરી. ભાઈ ગાઓ મંડો હાલો એટલે હું ગાવાનું. અરે રાધા તારા હે મધરા તેરે સોનલા આવે રે શામને, હે આવે રે શામને જપે તારા નામને, આવે રે શામને ઈ જપે તારા નામને. અરે રાધા તારા મધરા તેરે સોનલા આવે રે શામને. એ મેઘલી રાતે સપના મારે આજ મેં તો જોયો જાદવને, જોયો જાદવને ઈ મીઠુડા માધવને, જોયો જાદવને ઈ મીઠુડા માધવને. અરે મેઘલી રાતે સપના મારે આજ મેં તો જોયો જાદવને. ભલે ભલે. તો આવી આમ રખડી ધીમે ધીમે આવ્યા કરે ને તો આનંદ આવ્યા કરે, મજા આવ્યા કરે. ઘરે જવાનું ઘડીકમાં મન ન થાય. કાંઈ નહીં, વિડીયોમાં બિના રહેજો. તો ફેમિલી રાતે આપણે 12-1 વાગે આવ્યા હતા અને થઈ ગયું હતું બહુ મોડું, એટલે થાયકા પાયકા રાતે શૂટ ન કરીએ ક્યાં. વ્લોગનો એન્ડ આપણે બાકી રહી ગયો હતો. અત્યારે આપણે વ્લોગનો એન્ડ કરવાનો છે અને એક રેકોર્ડિંગનો ધક્કો હજી આપણો બાકી છે. પાછો બીજો ધક્કો થશે આપણે ભાવનગર. એક રેકોર્ડિંગ કમ્પ્લીટ કર્યું છે અને બીજો એક ધક્કો બાકી છે હજી. ને જો અત્યારે તો 11-12 વાગ્યા છે, આપણે જઈ ગયા અને બધા કોઈને હોજ નહોતી કારણ કે થાકી ગયા હતા અને શરદી જેવું થઈ ગયું હતું બધાને, માથું દુખતું હતું કોકને ને એવું બધું હતું. એટલે આપણે શું કહેવાય રાતે વ્લોગનો કટકો કાંઈ લઈ શક્યા નહીં અને બીજા દિવસે જાગીને અત્યારે શૂટ કરીએ છીએ. અને આજનો વ્લોગ અહીં સુધી હતો. તો વ્લોગ તમને સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ પાછા આપણે બધાને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ અને જય શ્રી રામ. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.